ભરૂચના અંકલેશ્વરના બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામને કારણે ખેતરોમાં વરસાદી પાણીનો નિકાલ અટક્યો હોવાના ખેડૂતોનો આક્ષેપો સામે આવ્યા છે। ઉત્યાદરા સહિતના ગામોમાં આશરે 100 એકર ખેતીની જમીનમાં પાણી ગરકાવ થતાં ઊભા પાકને નુકસાન થયું છે। અંકલેશ્વરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામને કારણે ચોમાસામાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી હોવાના આક્ષેપો ઉઠ્યા છે। અંકલેશ્વરના ઉટિયાદરા સહિતના ગામોમાં ખેતરોમાંથી વરસાદી પાણીનો નિકાલ અટકી જતા આશરે 100 એકર જેટલી ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ખેડૂતોના જણાવ્યા મુજબ કપાસ, તુવેર અને શાકભાજીના ઊભા પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોમાં રોષ અને ચિંતા જોવા મળી રહી છે। રજૂઆતો છતાં પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ખેડૂતોએ પાણીના નિકાલની તાત્કાલિક વ્યવસ્થા, પાક નુકસાનીનું વળતર અને સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી છે। માંગણીઓની નહીં સંતોષાય તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી અટકાવવાની ચીમકી પણ આપી છે। શું નામ છે તમારું? મારું નામ રાજેન્દ્રસિંહ વાસ। મારું નામ સત્યપાલસિંહ બારીગર છે। હું ઉટિયાદરા ગામનો રહેવાસી છું। અમારી જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સંપાદન થયેલ છે અને છેલ્લા 3 વર્ષથી અમારી એક જ રજૂઆત છે કે અહીંયા વરસાદી પાણીનો નિકાલ છે ને ત્યાં તમે પાઇપ નાખો, પણ એમના થકી કોઈ પગલું ભરવામાં આવ્યું નથી ને છેલ્લા 3 વર્ષથી આ જ રીતે આ જ પરિસ્થિતિ સર્જાઈ છે ને દર વર્ષે અમારે પાકમાં નુકસાન થાય છે। તો એ પાકની ભરપાઈ કરો અને વહેલી તકે આ પાણીનો નિકાલ થાય તે માટે પાઇપલાઇન નાખો। મારું નામ રણજીતસિંહ કુમારસિંહ બારીગર છે। ઉટિયાદરા ગામનો રહેવાસી છું અને નાનામાં નાનો ખેડૂત છે। મારી પાસે 2.5 એકર જમીન છે। જે દિવસનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આવ્યો છે તે દિવસને આ મારા ખેતરમાંથી મેં 1 રૂપિયાનું પણ ઉત્પાદન લીધું નથી। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી। બુલેટ ટ્રેનવાળા જે સાહેબ આવે કે આ અમારો કોન્ટ્રાક્ટ નથી, પેલો અમારો કોન્ટ્રાક્ટ નથી, અમે બીજા કોન્ટ્રાક્ટવાળા છે, એટલે બધું અમારું કોઈ સાંભળતું નથી। ને તમે જુઓ જ છો ત્યાં આગળ કેટલું પાણી ભરાયેલું છે। 5 વર્ષનું પોયરું અંદર પડે ને તો ડૂબી મળે એવું કામ છે। હવે આનાથી વિશેષ તમારે બીજું શું કહેવાનું હોય? અમારો જીવ બધાની અંદર અધિકારીઓ ઉદ્ધર જવાબ આપે। વિડીયો જર્નલિસ્ટ કરણસિંહ સાથે સત્યા ટીવી ન્યૂઝ હાંસોટ।